હસમુખ પટેલ નામના એક ઉદ્યોગપતિએ પાલનપુરની સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. હસમુખ પટેલ નામના એક ઉદ્યોગપતિએ પાલનપુરની સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. આ અંગેની ફરિયાદ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે નોંધાઈ હતી, જેના પગલે પશ્ચિમ પોલીસે જુદી જુદી ટીમો બનાવી આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ પાલનપુરની કોર્ટમાં રજૂ કરવામાં આવતા 7 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. 7 દિવસના રિમાન્ડની માગણી બાદ કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કરતા અત્યારે પોલીસે જુદી જુદી રીતે તપાસ હાથ ધરી છે. આ સગીરાનું ક્યાં ક્યાં શોષણ કરવામાં આવ્યું છે, કઈ રીતે શોષણ કરવામાં આવ્યું છે, તે અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. અંકિત વ્યાસ, ન્યૂઝ ઓનલી, બનાસકાંઠા. તો આપને જણાવું કે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર ખાતે ગત અઠવાડિયામાં એક પોક્સોની ફરિયાદ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી, જેની તપાસ પીએસ ચૌધરી છાપી પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ નાઓ ચલાવી રહ્યા છે. આ આખી ફરિયાદમાં જે પોક્સો વખત જે ફરિયાદ છે એમાં આપણે જણાવું કે જે સગીર વયની દીકરી જે છે એ સગીર વયની દીકરીને પોતાના મા બાપના કાયદેસરના વાલીપણામાંથી પોસરાવીને લોક લાલચ આપીને જે આ કામના મુખ્ય આરોપી હસમુખભાઈ ઉર્ફ બકાભાઈ હરગોનભાઈ પટેલ, જો 20 ટ્રાન્સફોર્મરના રિપેરિંગનો સરકારી કોન્ટ્રાક્ટ સાથે જોડાયેલા હોય, તેમને આ દીકરીને લોક લાલચ આપીને એના વાલીપણામાંથી અપહરણ કરીને આરોપી પોતાની ચંડીસર મુકામે આવેલી ફેક્ટરીમાં લઈ જઈ અવારનવાર તેની સાથે દુષ્કર્મ કર્યું હોય તે બાબત આ તપાસમાં જણાઈ આવેલી છે. આ બાબતે આ આરોપીના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને ગણતરીના કલાકોમાં આમાં બનાસકાંઠા પોલીસે ખૂબ સંવેદનશીલતા દાખવતા ફરિયાદ દાખલ થઈ અને એના ગણતરીના કલાકોમાં આરોપીને અલગ અલગ ટીમો જે બનાવી, જેમાં માન્ય જિલ્લા પોલીસ વડા શ્રી કસર સુબે સાહેબના માર્ગદર્શન હેઠળ અલગ અલગ જે ટીમો બનાવી એના આધારે રાજસ્થાનથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો અને એને ધરપકડ કરીને હાલમાં તેની તપાસ છાપી પોલીસ ઇન્ચાર્જ પીએસ ચૌધરી ચલાવી રહ્યા છે અને હાલમાં આરોપીને કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ પણ લેવામાં આવ્યા છે અને રિમાન્ડ દરમિયાન હજુમાં વધુ તપાસ કરી રહ્યા છે. આમાં જે આઈઓ જે છે અમારા પીએસ ચૌધરી એ અલગ અલગ જગ્યાએ બનાવ બન્યો છે અને જે જગ્યા જે પણ ગુના અને તપાસ લગત જે સ્થળોની વિઝિટ એમણે કરી છે એ તમામનું પંચનામું અત્યારે હાલ કરી રહ્યા છે. તદુપરાંત આ બાબતમાં ખૂબ સંવેદનશીલ દાખવતા તમામ જેટલા વાલીઓ છે, તમામ જેટલા મા બાપ છે, એ બાબતે બનાસકાંઠા પોલીસ સંદેશો આપવા માંગે છે કે આપના બાળકો અને એ બાબતમાં જો કંઈ પણ બાબતમાં આપણા બાળકોને કોઈ હેરાનગતિ કોઈ કરતું હોય કે છેડતીના કોઈ બનાવ હોય એ બાબતે સજાગ રહીને જાગૃત રહીને પોલીસ સ્ટેશન સીધા સંપર્ક કરે, જે રીતે દીકરીના મા બાપે અમારો સંપર્ક કર્યો હતો અને ત્વરિત રીતે અમે જે પણ આવા ઇસમો છે એના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરીશું અને એક ઉદાહરણ રૂપ દાખલો બેસાડવાનો પ્રયત્ન કરીશું. હા, આમાં હાલમાં જે તપાસ ખૂબ સંવેદનશીલ રીતે અમે કરી રહ્યા છે ને એમાં અલગ અલગ પુરાવા પણ અમને મળી રહ્યા છે, જે બાબતે અમે ટેકનિકલ પુરાવો જે છે તપાસના અત્યારે હાલ એમાં અસર ન થાય એ બાબતે વધુ જાહેર નથી કરી દે, પરંતુ એમાં અમને બધા પુરાવા પણ મળ્યા છે અને એ બાબતે અમે પુરાવો કબજે પણ લીધા છે અને હજુ રિમાન્ડ દરમિયાન બીજા પણ અમે પુરાવા એકત્રિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પણ આપણે જણાવી દઈએ કે આમાં ઝડપથી કન્વિક્શન આવે અને એક ઉદાહરણરૂપ દાખલો બેસે એ માટે બનાસકાંઠા પોલીસ કાર્યરત છે. સર, પોલીસ દ્વારા અનેક ઘટનાઓમાં આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરીને તેમને કાયદાનું ભાન કરાવાતું હોય છે, ત્યારે આવા જે પોસ્કોના આરોપી જેમની સામે આરોપ છે એમનું કોઈ રિકન્સ્ટ્રક્શન કરાશે એવું? આ બાબતે આપણે જણાવી દઉં કે ગુનાની જે રીતે ગંભીરતા જોતા એની જરૂરિયાત પ્રમાણે જ્યાં હાજરીની કે એની જરૂરિયાત હશે એ પ્રમાણે બધી કાર્યવાહી કરવામાં આવશે. એ બાબતમાં ખાસ કરીને કે જે રીતે આમાં કેટલા પુરાવા અમે ઉભા કરી શકીએ છીએ એની અત્યારે તપાસ ચાલી રહી છે અને અત્યારે હાલ 17 તારીખ સુધી અમારા જોડે રિમાન્ડની કસ્ટડીમાં છે. એ બાબતે અમે આગળની જે પણ કાર્યવાહી છે ગુનાની ગંભીરતા જોતા, સંવેદનશીલ જોતા એ પ્રમાણે આગળ જે પણ અમે કાર્યવાહી કરીશું એ પ્રમાણે જરૂરિયાત પ્રમાણે એ કાર્યવાહી કરીશું આગળ.